ખોટો છે અને કોઈ પ્રમુખ ગણતું નથી. આ પ્રમુખ બનવા લાયક નથી. આ દલિતની બેનું દીકરીઓના પૈસા ખાય છે. એનું ઘર જોયા હો તમે. પેલા એનો ઘર એ ખુદ કમાવા જાય છે ક્યાંયથી કે કોઈના સમાજની નામે ચરી ખાય છે. અને આ એક નંબરનો હે ને ખોટો માણસ છે. તમે 8 વાગ્યા પછી એને ઘરે જાજો કે કઈ હાલતમાં હોય છે. હું બોલવા માંગતી નથી કે કઈ હાલતમાં હોય, પણ હું એને 8 વાગ્યા પછી કાર્યક્રમ એનું શું છે એ તમે જો. ગયા વખતે એ દરબાર પાસેથી પૈસાનો તોડ કરતો હતો. આ ખેલે પટેલ સમાજ પકડ્યો છે કે પટેલ સમાજ પાસેથી પૈસા ખાશું. એટલે ગમે ત્યાંથી પૈસા ખાય ને પોતાનું ઘર કેમ રડે છે, કેમ હાલે છે, બીજાનો પરિવાર ભલે રખડી પડે એ નથી જોવાનું કે આનો અમારો દલિત સમાજ. કોઈ દલિત સમાજ ત્યાં પ્રેમ નથી હો કે લાગણી નથી. આ તો ખાલી એક સ્ટન્ટ કરે છે અને હીરો બને છે. કાલ સવારે દિનેશભાઈ ઉપર કોઈ બી કાર્ય ગુનાહિત કે જેલમાં જાય તો ભાઈ હટી જાય કે આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો હું હટી જાઉં, બરાબર એમ કરીને હટી જાય. એટલે એને અંદર નાખી દીધો, પછી ભાઈ હટી જાય. એટલે ભાઈના રોટલા શેકવા માટે જ આ એને આંદોલનો કરે છે અને રેલીઓ કાઢે છે. કઈ કમાવા ક્યાંય જાતો નથી. એનું ઘર જ એની ઉપર હાલે છે. હા ભાઈ, ખાલી સમાજને ગુમરાહ કરવાનું અને પોલીસ તંત્રને હેરાન કરવાનું આનું કામ છે. અને ક્યાંથી પૈસા આવે એ એને જોવાનું. બીજો આનો કોઈ વિષય નથી.